નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 કાર્બન અને તેના સંયોજનો, એનું લેક્ચર નંબર 8. મિત્રો, અત્યાર સુધી આપણે 3 શ્રેણી આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એનો અભ્યાસ કર્યો છે. હાઇડ્રોકાર્બન સંયોજનો અને એનું બંધારણ કયા અલગ સ્વરૂપે હોઈ શકે, જેમ કે સરળ શૃંખલા, સાખી શૃંખલા અને વલયાકાર શૃંખલા, એનો પણ અભ્યાસ પૂર્ણ કર્યો છે. હવે આપણે ત્યાંથી આગળ વાત કરીશું. મિત્રો, આપણને કોઈ એવું કે બ્યુટેન હોય, પેન્ટેન હોય, કોઈ પણ સંયોજન હોય. માનો કે હું બ્યુટેન બનાવું, સરળ શૃંખલા ધરાવતો એન બ્યુટેન જેને આપણે કહીએ છીએ. આ આપણો બ્યુટેન છે. બ્યુટેન હોય, પ્રોપેન હોય કે પછી હેક્ઝેન હોય, એનાથી આગળ પણ સંયોજનો તમારે આવશે. તો કોઈ પણ સંયોજન હોય, માનો કે 7 કાર્બન હોય તો હેપ્ટેન આવે છે, 8 કાર્બન હોય તો ઓક્ટેન આવે, 9 કાર્બન હોય તો નોનેન આવે, 10 કાર્બન હોય તો ડિકેન આવે. આ રીતે જેમ તમે કાર્બનની શૃંખલા આગળ વધારતા જશો એમ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં એની જોડે કોણ જોડાયેલું હોય છે? એચ જોડાયેલું હોય છે. હવે મિત્રો, આ જે એચ છે એમાંથી આ એચનું વિસ્થાપન એટલે કે એનું સ્થાન, એચનું સ્થાન બીજો કોઈ પરમાણુ અથવા બીજો કોઈ સમૂહ લેશે, એટલે એ સમૂહ આ કાર્બનિક શૃંખલાના ગુણધર્મો માટે જવાબદાર બની જશે. કેમ? કારણ કે સંયોજન છે હાઇડ્રોજન અને કાર્બનનું, એ શૃંખલા ગમે એટલી લાંબી હોય, એમાં બધા જ ગુણધર્મો હાઇડ્રોજન અને કાર્બનને કારણે હોય છે. પરંતુ અહીંયા આગળ માનો કે હું બીજો કોઈ કાર્બન અને હાઇડ્રોજન સિવાયનો પરમાણુ મૂકીશ મિત્રો, તો એ પરમાણુની અસરને કારણે આ સંયોજન એના ગુણધર્મો બદલશે અને એ ગુણધર્મોમાંથી કેટલીક ઉપયોગમાં લઈ શકાય એવા ગુણધર્મો પણ બનશે. ટૂંકમાં એ બધું આપણે સમજવા પૂરતું છે. ટૂંકમાં હાઇડ્રોજનનું સ્થાન બીજો પરમાણુ લે એટલે આ બ્યુટેન હતો એ બ્યુટેન રહેશે નહીં. એ તો અહીંયા એચ જોડાયેલો હતો ત્યાં સુધી જ આપણે આને બ્યુટેન કહેતા હતા. પરંતુ હવે આ એચની જગ્યાએ બીજું કોઈ વસ્તુ આવી જાય, બીજો કોઈ પરમાણુ અથવા સમૂહ મતલબ એક કરતાં વધુ પરમાણુના બનેલા હોય, એને આપણે સમૂહ કહીશું. એવો કોઈ સમૂહ આવી જાય તો આ સંયોજન એને બ્યુટેન કહીશું નહીં, એનું નામ ચેન્જ થઈ જશે. તો એ બધી જ વાતો હવે પછીના આપણે ટોપિકમાં કરીશું. તો એના માટે સૌપ્રથમ મિત્રો આપણે સમજીશું વિષમ પરમાણુ કોને કહેવાય. વિષમ પરમાણુ કોને કહેવાય? તો મિત્રો યાદ રાખીશું એની વ્યાખ્યા કે હાઇડ્રોકાર્બન શૃંખલા છે. આ હાઇડ્રોકાર્બન શૃંખલા હતી. એ હાઇડ્રોકાર્બન શૃંખલામાં એક અથવા વધુ હાઇડ્રોજનનું સ્થાન અથવા વિસ્થાપન, વિસ્થાપન કરવું એટલે એનું સ્થાન લેવું. આપણે વિસ્થાપન પરમાણુ શીખેલા છે, બરાબર? એક તત્વ બીજા તત્વનું સ્થાન લે. તો એ જ રીતે આ એચ પરમાણુનું સ્થાન લેતો હોય, વિસ્થાપન કરતો હોય એ પરમાણુનું, એટલે કે વિસ્થાપન કરતા પરમાણુને આપણે શું કહીએ છીએ? વિષમ પરમાણુ કહીએ છીએ. વિષમ પરમાણુ દ્વારા હાઇડ્રોજનનું વિસ્થાપન જે થાય છે એ થવાથી કાર્બનની જે સંયોજકતા છે એમાં કોઈ ફેરફાર થતો નથી. એની સંયોજકતા તો સંતોષાયેલી જ રહેશે. અહીંયા એકલ બંધથી બીજું કોઈ જોડાઈ જશે એટલે કાર્બનની ફરતે 4 બંધ તો રહેવાના જ છે, એટલે કે એની સંયોજકતા તો સંતોષાયેલી જ રહે છે. તો એને આપણે ટૂંકમાં વિષમ પરમાણુ કહીશું.
બીજો એક નવો શબ્દ આપણે સમજવાનો છે મિત્રો, ક્રિયાશીલ સમૂહ. જે વિષમ પરમાણુ છે એ જે સમૂહ બનાવે છે એને ક્રિયાશીલ સમૂહ. ક્રિયાશીલ નામ એટલે કારણ કે જે પણ એના ગુણધર્મો છે એના માટે એ સમૂહ જવાબદાર રહેશે, એટલા માટે એને ક્રિયાશીલ. શૃંખલા ગમે એવડી હોય પરંતુ એમાં એની એક્ટિવિટી જે છે એમાં ભાગ લે છે એ સમૂહ, એને આપણે કહીશું ક્રિયાશીલ સમૂહ. બધા જ માટે જવાબદાર એ સમૂહને કારણે હશે. એટલે કે વિષમ પરમાણુ ને એમને સમાવતા જે સમૂહ હોય એ સંયોજનોને શું કરે છે, વિશિષ્ટ ગુણધર્મો આપે છે. સમૂહ એ શું કરે છે, સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે. વિશિષ્ટ ગુણધર્મો આપે છે. જે કાર્બનની શૃંખલાની લંબાઈ અને સ્વભાવ એના ઉપર કોઈ આધારિત હોતો નથી. લંબાઈ ગમે એટલી હોય પરંતુ એમાં કોઈ હાઇડ્રોજનનું જો વિસ્થાપન થયેલું હોય તો એના કારણે એ એને વિશિષ્ટ ગુણધર્મો આપે છે અને એને આપણે કહીએ છીએ ક્રિયાશીલ સમૂહ. બરાબર છે મિત્રો. તો એક જ ક્રિયાશીલ સમૂહ જો હોય, 4 કાર્બન હોય અથવા 3 કાર્બન હોય અથવા 5 કાર્બન હોય, પરંતુ દરેકમાં એક જ જાતનો ક્રિયાશીલ સમૂહ Hના સ્થાને તમે જોડેલો હોય તો એ દરેકના ગુણધર્મો કેવા હોય છે, સમાન હોય છે. એટલે આ બે મુદ્દા આપણે યાદ રાખવાના છે ક્રિયાશીલ સમૂહ વિશે, કે એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા હમણાં આપણે ઉદાહરણ જોઈશું એટલે હું વધુ ખ્યાલ આપીશ આ બે મુદ્દાનો. એક જ ક્રિયાશીલ સમૂહ ધરાવતા જુદા જુદા કાર્બનિક સંયોજનોને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય છે, સમાન હોય છે. રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે. આ મુદ્દો આપણે પાછળથી સમજીશું ઉદાહરણ સાથે. એ જ રીતે બીજો મુદ્દો એવો છે મિત્રો કે માનો કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એમની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો બંને કેવું હોય છે, જુદા જુદા હોય છે. તો એવા કેટલાક સમૂહો છે જે H પરમાણુનું વિસ્થાપન કરે છે. એવા કેટલાક સમૂહો વિશે આપણે શીખવાનું છે. તો સૌ પ્રથમ ક્રિયાશીલ સમૂહ એટલે શું તેનું ઉદાહરણ આપું એવું પૂછાય તો શું લખવું એની વાત કરી લઈએ. તો ક્રિયાશીલ સમૂહની વ્યાખ્યા કે હાઇડ્રોકાર્બન સંયોજનોને વિશિષ્ટ ગુણધર્મો આપે છે જે કાર્બનની શૃંખલાની લંબાઈ કે સ્વભાવ પર આધારિત હોતા નથી. તેવા સમૂહને આપણે ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. બે મુદ્દા લખીશું, એક જ ક્રિયાશીલ સમૂહ માટે અને જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તેમની રાસાયણિક પ્રક્રિયાઓ અને ગુણધર્મો કેવા હોય છે, જુદા જુદા હોય છે સમાનની જગ્યાએ. એના ઉદાહરણ જોઈએ તો પહેલો સમૂહ મિત્રો છે હેલો સમૂહ. પહેલા સમૂહની આપણે વાત કરીએ તો એ છે હેલો. તો એના માટે સૂત્ર કયું હોય છે, તો આ એના સૂત્રો છે. ડેશ નથી, આ એકલ બંધ દર્શાવીએ છીએ આપણે. શું છે, એકલ બંધથી ક્લોરીન જોડાયેલો હોય અથવા એકલ બંધથી બ્રોમિન જોડાયેલો હોય તો આપણે એને હેલો સમૂહ કહી શકીએ. બરાબર છે. વિસ્તારથી ચર્ચા આપણે દરેક સમૂહની કરીશું એટલે અત્યારે તો હું પ્રશ્નને અનુરૂપ શું લખવાનું છે એ જ માત્ર તમને શીખવી રહ્યો છું. બીજો એક સમૂહ આપણે જોવાનો છે આલ્કોહોલ સમૂહ. આલ્કોહોલ સમૂહ જોવાનો છે જેનું સૂત્ર છે મિત્રો OH. OH પણ એકલ બંધથી જોડાયેલું હોય છે. ત્રીજો સમૂહ આપણે શીખવાનો છે આલ્ડીહાઇડ. તો આલ્ડીહાઇડમાં મિત્રો કાર્બન એ એકલ બંધથી એક H જોડે જોડાયેલો હોય અને દ્વિબંધથી એક ઓક્સિજન જોડે જોડાયેલો હોય.
એકલ બંધથી એચ. હવે મેં આમ દર્શાવ્યું, એનો અર્થ આ જ રીતે હોય એવું જરૂરી નથી મિત્રો, આ રીતે પણ હોઈ શકે. વસ્તુ એકની એક જ છે. કાર્બન એક બાજુ એચ જોડે જોડાયેલો હોવો જોઈએ અને બીજી બાજુ ડબલ બંધથી ઓક્સિજન. ઓક્સિજન દ્વિબંધ બનાવે છે આપણે જાણીએ છીએ, તો ઓક્સિજન દ્વિબંધથી કાર્બન જોડે જોડાયેલો હોવો જોઈએ. ચોથો સમૂહ આપણે જોવાનો છે કીટોન. તો કીટોનનું સૂત્ર છે મિત્રો, કાર્બન એ દ્વિબંધથી ઓક્સિજન જોડે જોડાયેલો હોય. હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, આ બાજુ કંઈ જોડેલું આપણે બતાવેલું નથી, તો તમે અહીંયા આગળ એચ મૂકી દો તો શું આ કીટોન થઈ જશે? ના. જો તમે અહીંયા એચ મૂકશો, CHO આ રીતનું બનાવશો, તો મિત્રો એ થઈ જશે આલ્ડીહાઇડ. એ કયું સંયોજન બની જશે? આલ્ડીહાઇડ, કારણ કે આ બાજુ એચ આવે તો આલ્ડીહાઇડ બની જાય, બરાબર. તો મિત્રો ઉદાહરણ જ્યારે સમજીશું ત્યારે હું આનો વધુ ખ્યાલ આપીશ. અત્યારે તમને એમનામ સમજાવવા બેસીશ તો ખાસ તમને ધ્યાનમાં નહીં આવે. ટૂંકમાં આ રીતે બતાવેલું હોય એનો મતલબ બંને બાજુ કાર્બન હોવા જોઈએ, અને આને જો એક બાજુ ખાલી છે એનો મતલબ અહીંયા આગળ શું હોવો જોઈએ? કાર્બન જ હોવો જોઈએ, તો જ શક્ય બનશે. ઉદાહરણ જ્યારે સમજાવીશ ત્યારે આ વસ્તુ ખૂબ જ ધ્યાનથી હું તમને સમજાવવાનો છું. અને છેલ્લો એક સમૂહ આપણે જોવાનો છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. તો કાર્બોક્સિલિક એસિડમાં મિત્રો કાર્બન એ એક બાજુ દ્વિબંધથી ઓક્સિજન જોડે જોડાયેલો હોવો જોઈએ અને એક બાજુ OH જોડે જોડાયેલો હોવો જોઈએ. જો મિત્રો ખાલી OH હોય તો આલ્કોહોલ સમૂહ કહીશું, પરંતુ OH જે કાર્બન સાથે જોડાયેલો છે એની સાથે દ્વિબંધથી ઓક્સિજન હોય એટલે COOH આ રીતનું બંધારણ જો બનતું હોય તો એને આપણે કાર્બોક્સિલિક એસિડ સમૂહ કહીશું. હવે એક એક સમૂહને હું તમને વિસ્તારથી સમજાવીશ. તમારી બુકમાં બહુ માહિતી નથી સમૂહ વિશે. આપણે દરેક સમૂહના બંધારણો હું સમજાવીશ, જેથી તમને એક ગુણમાં નામ કે બંધારણીય સૂત્ર કે અણુસૂત્ર પૂછાય તો તમને આવડી શકે. એટલા માટે આપણે વિસ્તારથી દરેક સમૂહ સમજીશું. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત શરૂ કરીએ. પહેલો સમૂહ હેલો, અથવા એને બીજું કહેવાય છે મિત્રો હેલોજન સમૂહ. હેલોજન સમૂહ એની વાત કરીએ તો એનું સૂત્ર આપણે જોયું કે એકલ બંધથી ક્લોરીન જોડાયેલો હોય અથવા તો એકલ બંધથી બ્રોમિન જોડાયેલો હોય એને આપણે હેલોજન સમૂહ છે એવું કહી શકીએ. જો આવું હોય તો જ્યારે નામ આપીએ ત્યારે શું કરવું? તો નામ આપતી વખતે આપણે એક પૂર્વક લગાવીશું. તો એ પૂર્વક કયો લાગશે? જો ક્લોરીન જોડાયેલો હોય તો ક્લોરો, અને જો બ્રોમિન જોડાયેલો હોય તો બ્રોમો. આવો પૂર્વક નામની આગળ લાગશે. બરાબર છે મિત્રો? તો એના વિશેનો અભ્યાસ કરીએ. માનો કે મિત્રો આને આપણે શું કહીએ છીએ? તમે વિચારશો તો તમે કહેશો આને આપણે કહીએ છીએ મિથેન. એક કાર્બન ધરાવતું હાઇડ્રોકાર્બન છે મિથેન. હવે આ મિથેનમાં મિત્રો કોઈ એક Hની જગ્યાએ હું ક્લોરીનનું વિસ્થાપન કરું. હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કરાવું? ક્લોરીન વડે. મતલબ માનો કે આ Hની જગ્યાએ હું ક્લોરીન જોડી દઉં. બરાબર છે? તો આનું બંધારણ કંઈક આવા પ્રકારનું થઈ જશે. Hની જગ્યાએ મેં શું જોડી દીધું? ક્લોરીન જોડી દીધો. બરાબર છે મિત્રો? Hની જગ્યાએ આપણે જોડી દીધો ક્લોરીન. તમે જોઈ શકો છો કાર્બનની સંયોજકતા સંતોષાયેલી રહે છે, એના બંધ ચાર્જ છે એમના એમ છે, કોઈ ફેરફાર કર્યો નથી. આપણે ટૂંકમાં Hનું વિસ્થાપન કોના વડે કર્યું છે? ક્લોરીન વડે કર્યું છે.
તો મિત્રો હવે તમને આવું દેખાય ત્યારે એ વિચારવાનું કે કાર્બન કેટલા છે? એક કાર્બન હોય તો એને શું કહીએ છીએ આપણે? મિથેન. એક કાર્બન હોય અને બધા જ H હોય તો આપણે શું કહીએ છીએ? મિથેન. બરાબર. પણ હવે આપણે જોયું કે અહીંયા આગળ કોઈ વિષમ પરમાણુ જોડાયેલો છે, ક્લોરીન, જે હેલોજન સમૂહનો ક્લોરીન છે. બરાબર. તો ક્લોરીન જોડાયેલો હોય તો નામની આગળ ક્લોરો લાગે એટલે મિથેન તો ખરો જ, પણ ક્લોરીન ધરાવે છે એટલે એનું નામ મિત્રો બની જશે ક્લોરોમિથેન. ક્લોરોમિથેન. અણુસૂત્ર CH3Cl. CH3Cl એટલે તમને એવું કે ક્લોરોમિથેનનું બંધારણ દર્શાવો, બંધારણ આપો. તો બહુ વિચારવાનું આવે નહીં. મિથેન હોય એટલે તમારે વિચારવાનું મિથેન એટલે એક કાર્બન, તો એક કાર્બન મૂકી 4 બંધ ફરતા બનાવી દેવા. આગળ આપણે જોયું કે કયો લાગેલો છે સમૂહ? ક્લોરો. તો એક બાજુ ક્લોરીન મૂકવાનું થાય, બાકીના H મૂકી દો એટલે આપણું બંધારણ તૈયાર થઈ જશે. બરાબર છે. માનો કે તમને અણુસૂત્ર આપ્યું હોય અને કે એનું નામ આપો. તો CH3Cl, આમાં મિત્રો તમને કાર્બન કેટલા દેખાય છે? એક કાર્બન હોય એને શું કહેવાય? તો કે મિથેન. સમૂહ કયો જોડાયેલો છે? Cl. તો નામની આગળ ક્લોરો લગાવી દો, આપણું કામ પૂર્ણ થઈ જશે. બરાબર છે. હવે વાત કરું મિત્રો આગળ. માનો કે અહીંયા આગળ જે આપણે Hનું વિસ્થાપન ક્લોરીન વડે કર્યું, એ જ રીતે હું એક Hનું વિસ્થાપન બ્રોમિન વડે કરું તો શું નામ બનશે મિત્રો? હવે તમે જાતે કહેશો કે બ્રોમિન જોડાય તો કયો પૂર્વક લાગશે? બ્રોમો. તો આને આપણે કહીશું બ્રોમોમિથેન, જેનું અણુસૂત્ર થશે CH3Br. બ્રોમોમિથેન. બરાબર છે. વધુ ઉદાહરણ જોઈએ. ચલો મિત્રો, આવું બંધારણ છે. તો તમે જોઈ શકો છો 4 કાર્બન છે. 4 કાર્બન હોય એને આપણે શું કહીએ છીએ? બ્યુટેન. ચલો, સમૂહ કયો જોડાયેલો છે? Br એટલે બ્રોમો. બ્રોમો બ્યુટેન. નામ શું બની જશે? બ્રોમો બ્યુટેન. હવે આનું અણુસૂત્ર. તો અણુસૂત્ર મિત્રો આનું 2 રીતે આપી શકાય. એક તો તમે કાર્બનની સંખ્યા કેટલી છે? 4. હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? તો તમે કહેશો 9. 4 ને 3 7 ને 2 9. H9Br. આ પણ બ્રોમોબ્યુટેન બન્યું. અથવા બીજી રીતે આપવું હોય તો કાર્બનને ઝુમખા સ્વરૂપે ગણવાનો CH2. મારી પેન ફરે છે, જોજો. CH2. બાકી શું રહ્યું? CHBr. છેલ્લે જે સમૂહ જોડાયેલો છે એ. બંને અણુસૂત્ર સાચા જ પડે મિત્રો. બંને એક જ વસ્તુ કહે છે. બરાબર. તો મિત્રો બંધારણ ઉપરથી નામ કઈ રીતે નક્કી કરવું એ તો મેં તમને શીખવ્યું. હવે માનો કે અણુસૂત્ર આપ્યું હોય અથવા તો નામ આપ્યું હોય, એના ઉપરથી બંધારણ કઈ રીતે બનાવવું એ જોઈએ. માનો કે તમને કહેવામાં આવે ક્લોરોપ્રોપેન. તો મિત્રો પ્રોપેન છે એટલે કાર્બન કેટલા હોય? 3. તો 3 કાર્બન મૂકી દઈશું અને જોઈ લેવાનું સમૂહ કયો છે? ક્લોરો. મતલબ એક જગ્યાએ એક Hના સ્થાને આપણે શું જોડવું પડશે? ક્લોરો એટલે Cl. તો ગમે તે એક જગ્યાએ, એવું ફરજિયાત નથી કે છેલ્લા કાર્બન સાથે જોડવું કે પહેલા સાથે ના જોડવું. એવો કોઈ નિયમ અત્યારે છે નહીં. એના પણ નિયમ આવશે એટલે હું તમને કહીશ. H H H H H H H અને એક જોડી દઈએ Cl Hની જગ્યાએ.
એટલે આ બની ગયો મિત્રો ક્લોરોપ્રોપેન. અણુસૂત્ર શું બનશે? C3H7Cl અથવા તો CH3CH2CH2Cl. બરાબર છે મિત્રો. હવે મિત્રો આમાં પણ થોડું નામ આપવામાં ચોકસાઈ આવે, જેથી કરીને તમને ચોક્કસ ખ્યાલ આવે કે સમૂહ ક્યાં જોડાયેલો છે, કયા કાર્બન સાથે જોડાયેલો છે. એના માટે નામકરણમાં એક નિયમ પાછળથી તમારે ભણવામાં આવે છે, જેને હું તમને અત્યારથી શીખવી દઉં કે મિત્રો જે સમૂહ છે એ કયા નંબરના કાર્બન સાથે જોડાયેલો છે, તો તમે કહેશો બીજા. હવે મિત્રો એમાં એક નિયમ એવો છે કે તમારે આવી જ્યારે સંખ્યા નક્કી કરતા હોય ત્યારે બંને બાજુથી કાર્બન ગણવાના. આ બાજુથી કયો કાર્બન થયો? બીજો. આ બાજુથી ડાબી બાજુથી મારે બીજો થયો. જમણી બાજુથી ગણું તો ત્રીજો થશે. જમણી બાજુથી ત્રીજો. એમાંથી જે નાની સંખ્યા હોય, મતલબ જે બાજુથી તમને નજીક પડતો હોય, પાછળથી અથવા આગળથી, એ નંબર નામના જે પૂર્વક હોય અથવા તો પ્રત્યય હોય, પાછળ પ્રત્યય લગાવવાનો આવશે, આગળ લગાવો એને પૂર્વક કહેવાય. બરાબર. બ્રોમો એ પૂર્વક છે, તો એની જોડે 2 લખેલું હોય 2 બ્રોમોબ્યુટેન, મતલબ કે બ્રોમોબ્યુટેન તો ખરો જ, એમાં પણ બ્રોમો ક્યાં જોડાયેલો છે? બીજા કાર્બન જોડે. હવે બીજા કાર્બન જોડે કોઈ મિત્રો અહીંયા જોડશે આ એચની જગ્યાએ, તો આ નામ સાચું રહેશે કે ખોટું? તો પણ મિત્રો સાચું જ રહેશે, કારણ કે એને વિચાર્યું છેલ્લેથી બીજો. પહેલેથી બીજો કરો તો પણ ચાલે, પાછળથી બીજો કરો તો પણ ચાલે. જે બાજુથી નજીક પડતું એ બાજુ તમે કરી શકો છો. બરાબર છે મિત્રો. હવે એક વાક્ય આપણે જોયું હતું, એક જ ક્રિયાશીલ. તમે જુઓ, ક્લોરીન હોય એક જ શૃંખલા કાર્બનની 3 કાર્બનવાળી હોય કે આ આપણે જોયું હતું ક્લોરોમિથેન 1 કાર્બનવાળી, પરંતુ બંનેમાં ક્લોરો એક જ સમૂહ આવેલા હોય તો આ બંને સંયોજનોની બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોય છે? એક સમાન હોય છે, એવો મતલબ થતો એનો. બરાબર. અને આ ક્લોરીન અહીંયા જોડાયેલું હોય, બીજામાં કોઈમાં આલ્કોહોલ કે એવો સમૂહ લાગેલો હોય, તો એ જુદા જુદા ક્રિયાશીલ સમૂહ થઈ ગયા. તો એમના ગુણધર્મો અને રાસાયણિક પ્રક્રિયાઓ પણ કેવી હોય છે? જુદી જુદી હોય છે. એ 2 મુદ્દા એ પ્રકારના હતા. તો મિત્રો આ છે હેલોજન સમૂહ. એમાં અલગ અલગ નામ. હજુ એક નામ આપણે પ્રેક્ટિસ કરીએ. માનો કે તમને કહેવામાં આવે 3-બ્રોમોપેન્ટેન નું અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર આપો. તો મિત્રો બંધારણીય સૂત્ર આપણે આપી શકીએ. અણુસૂત્ર માટે થોડુંક આપણે તમે ગોખવું ના પડે અને તૈયારી રહે એટલા માટે પહેલાં હંમેશા બંધારણીય સૂત્ર બનાવવાનું. તો હું બંધારણીય સૂત્ર બનાવું. પેન્ટેન છે. કેટલા કાર્બન હોય પેન્ટેનમાં? 5. આપણે નામ યાદ રાખેલા છે. 1 હોય તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન, 5 હોય તો પેન્ટેન અને 6 હોય તો હેક્ઝેન. ક્રમવાર નામ યાદ રાખવાના છે. 3-બ્રોમોપેન્ટેન. પેન્ટેન એટલે 5 કાર્બન, તો પહેલાં આપણે 5 કાર્બન મૂકી દેવાના. બરાબર છે મિત્રો. બીજું ધ્યાન રાખવાનું, કયો સમૂહ જોડવાનો છે? બ્રોમો એટલે Br જોડવાનો છે. ક્યાં જોડવાનો છે? ત્રીજા સાથે. ત્રીજા કાર્બન. માનો કે અહીંયા 2 લઈએ એટલે તમને થોડું વ્યવસ્થિત શીખવતા ફાવે. 3 એટલા માટે મેં કેન્સલ કર્યું કે આ બાજુથી ત્રીજો ગણો તો પણ આ થાય, આ બાજુથી ત્રીજો ગણો તો પણ આ થાય. બરાબર. એટલે મેં 2 રાખ્યું છે. મતલબ કે બીજા કાર્બન સાથે આપણે સમૂહ જોડવાનો છે Br. તો પહેલા કાર્બન સાથે તો બધા H જોડી દઈએ. બીજા સાથે અહીંયા આગળ હું Br જોડી દઉં. કોઈ પણ બંધારણ વખતે ધ્યાન રાખવાનું, કાર્બનની આસપાસ 4 બંધો પૂર્ણ થવા જોઈએ. એ વસ્તુ આપણે દરેક વખતે ધ્યાનમાં રાખીશું. તો મિત્રો આ આપણું બંધારણ તૈયાર થઈ ગયું. આ જ બંધારણને કોઈ વિદ્યાર્થી માનો કે અહીંયા આગળ Br મૂકે તો પણ સાચું. 2 કીધો છે, 2નો મતલબ ડાબી બાજુથી બીજો અથવા તો જમણી બાજુથી બીજો. કોઈ ઉપર પણ મૂકી શકે એવું જરૂરી નથી. નીચેના Hનું જ વિસ્થાપન કરવું. ઉપરના Hનું પણ કરી શકાય, સાઈડના Hનું પણ, કોઈ પણ Hનું વિસ્થાપન ટૂંકમાં થઈ શકે છે. અણુસૂત્ર હવે તો માનો કે આપણે અહીંયા આગળ Br રાખ્યો છે, એ પ્રમાણે અણુસૂત્ર આપીએ. CH3
CH3 આ ઝુમખું થયું, પાછળ બીજું એક CH3નું ઝુમખું છે CH3. હવે બધા CH2 બે વાર, CH2 CHBr આ રીતે આપી શકો. અથવા તો કાર્બન ટોટલ કેટલા છે 5, C5, H કેટલા છે 5 4 9 10 11, H11 અને સમૂહ જોડાયેલો છે Br. આ રીતે પણ તમે અણુસૂત્ર આપી શકો અથવા તો આ રીતે પણ ચાલે. બંને અણુસૂત્ર સાચા જ પડે. આવું અણુસૂત્ર આપ્યું હોય એના ઉપરથી નામ આપવાનું કે તો પહેલાં કાર્બન ગણી લેવાના 1 2 3 4 અને 5 કાર્બન. 5 કાર્બન એટલે શું થયું? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન અને પેન્ટેન. 5 કાર્બન એટલે પેન્ટેન મૂકી દો. સમૂહ કયો છે? બ્રોમિન, તો બ્રોમો મૂકી દો. બરાબર છે, બ્રોમો પેન્ટેન નામ આપી દો. અણુસૂત્ર ઉપરથી નામ આપતી વખતે આગળ બગડો તગડો દર્શાવવાનો હોય નહીં, કારણ કે એમાં કોઈ નક્કી રહેતું નથી કે આ બિયર ક્યાં તમે જોડેલો છે. બરાબર છે મિત્રો. તો આજે આપણે શીખ્યા હેલોજન સમૂહ. આગળના વિડીયોમાં આપણે સમૂહની જ વાતો આગળ વધારીશું. જય હિન્દ.